તંત્રની પોલ ખુલ્લી થઈ છે। ભારે વરસાદને કારણે શીતલિયા રોડ પર પાણી ભરાયા। શીતલિયા રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। વાહન ચાલકો પણ આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। શીતલિયા રોડ પરના દ્રશ્યો કે જ્યાં ઠેર ઠેર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રોડ પર પાણી વહેતા થયા છે। ભારે વરસાદ બાદની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। જોકે હાલ પાણી ભરાતા લોકોની હાલાકી સર્જાઈ। સિઝનનો જસદણમાં પહેલો વરસાદ વરસી રહ્યો છે। આજે 10-15 મિનિટથી ઘણો વરસાદ આવી રહ્યો ત્યારે સામાન્ય વરસાદમાં આજે કેમેરામેનને কিছু દ્રશ્ય દેખાડશે। આ શીતલિયા રોડનો મુખ્ય માર્ગ છે। આજે જસદણ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી કહેવાય તે ખુલ્લી પડી ગઈ છે। દર વખતે આજે વરસાદ છે તે હજી આ રોડ છે તે નવો બનાવવામાં આવ્યો તો 4 થી 5 કરોડના ખર્ચે છતાં આ રોડમાં પાણીનો નિકાલ નથી થયો અને આજે જસદણથી શીતલિયા રોડનો આજે મુખ્ય રોડ છે। એમ કહેવાય કે આ સોસાયટી છે, અહીંયા સોસાયટી આવેલી છે અને અહીંયા રહીશ લોકો વધારે પ્રમાણમાં રહેતા હોય તેમ છતાં આજે રોડ છે તેની કામગીરી ને લઈ અને આજે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। આજે આ ઘૂંટણસમાં પાણી કેમેરામેનને દેખાડશે। આજે આ મારા પગ તમે જોઈ શકો છો કે આટલા વરસાદની અંદર આજે મારા પાણી દેખાય છે અને સામેથી ગાડી આવે છે તો ગાડીના જે ટાયર છે તે પણ ડૂબી જતા હોય છે અને અહીંયા નગરપાલિકાની આ પહેલા જ વરસાદમાં એમ કહેવાય છે કે પ્રી મોન્સૂન જે નબળી કામગીરી છે તે સામે આવી ગઈ છે અને અહીંયા આ કામગીરીને લઈ અને વારંવાર જસદણ નગરપાલિકા દ્વારા આ રોડ નહીં પણ જસદણના અનેક વિસ્તાર એવા છે ત્યાં પ્રી મોન્સૂન છે તેમ છતાં કેમ નથી લોકો સવાલ કરી રહ્યા છે અને આ નબળી કામગીરીને લઈ અને લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે। કાળુ રાઠોડ, વીટીવી ન્યૂઝ।